કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં જ છો? પાવર ઓફ મેથ્સ YouTube ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા બે વિડિયોમાં બે અંકની સંખ્યા હતી તેનો વર્ગ મેળવતા શીખ્યા. પાઠ નંબર 3 કે જેની અંદર 3 અંકની સંખ્યા હશે તેનો વર્ગ કેવી રીતે મેળવવો એના વિશે આપણે અભ્યાસ કરીશું. તો તમારે સૌપ્રથમ થોડું યાદ રાખવું પડશે. 3 અંકની સંખ્યાનો વર્ગ મેળવતી વખતે પેલું કામ એકમનો ભાગ, જે એકમની સંખ્યા હશે એનો ભાગ પાડવો, કે જેને આપણે અલગ પાડવો. ત્યાર પછી બીજો ભાગ દશક અને 100 વાળી જે સંખ્યા છે એનો એક ભાગ પાડીને અલગ કર્યો. હું તમને ઉદાહરણથી સમજાવું. ઉદાહરણ તરીકે 123 નો વર્ગ કરવાનું કીધું છે. તો ભાગ કેવી રીતે પાડવાનો? તો પહેલો ભાગ એકમને છૂટો પાડી, એટલે કે આ એકમને છૂટો પાડી, એકમનો 3 એને છૂટો પાડી. ત્યાર પછી બીજો ભાગ દશક અને 100 વાળી સંખ્યા, દશક અને 100 વાળી સંખ્યા, તો આ દશક અને આ 100 એ બેને ભેગી કરો, કેટલા થાય? 12. બે ભાગ. પહેલા તમારે સૌપ્રથમ આ કામ કરવું પડે, ત્યાર પછી તમે વર્ગ સરળતાથી મેળવી શકો. ગયા વિડિયોમાં મેં તમને 3 સ્ટેપ કીધાના. પહેલું સ્ટેપ એકમના અંકનો વર્ગ, બીજું સ્ટેપ દશકના અંકનો વર્ગ, અને ત્રીજું સ્ટેપ બધા જ અંકોનો સરવાળો. તો આપણે વર્ગ મેળવી શકીએ. આ સ્ટેપ આમાં પણ કોમન છે. તો આપણે 123 નો વર્ગ જ મેળવીએ. 123 નો વર્ગ. પહેલું સ્ટેપ એકમનો 3 નો વર્ગ 9. પણ 9 હંમેશા બે અંક વાળી સંખ્યા હોવી જોઈએ. 9 કેટલા અંકની સંખ્યા કહેવાય? એક અંકની. પણ આપણે હંમેશા બે અંકની હોવી જોઈએ. તો આપણે આને લખવું હોય તો 0 9. હા, 3 અંક વાળી સંખ્યા હોય તો પેલા ભાગ પાડવા પડે. એકમનો ભાગ અને દશક અને 100 નો ભાગ. 3 નો વર્ગ 9 0 9. ત્યાર પછી દશક અને 100 એટલે કે 12 એનો વર્ગ કરો, કેટલા થાય? કેટલા? 144. 12 નો વર્ગ થાય 144. ત્રીજું સ્ટેપ બધા જ અંકોનો ગુણાકાર. પણ અહીંયા 3 રકમની સંખ્યા છે તો આપણે ભાગ કર્યા છે. પહેલો ભાગ 3, બીજો ભાગ 12 અને ત્રીજી રકમ 2. બધાયનો એક સાથે ગુણાકાર. 12 ગુણ્યા 3 ગુણ્યા 2, 12 થી 36. 36 દુ 72. એકમના અંકને બાકી રાખવાના, બાકીના અંકમાં 72 મૂકવા. તો એકમને બાકી રાખવાના, 9 ના નીચે કઈ મૂકવાનું નહીં. તો 72 40 ના નીચે. હવે બેનો સરવાળો 9 ના 9 એમ, 0 ને 2 2, 7 ને 4 11 નો 1 વધી 1, 4 ને 1 5, 1 ના 1. વિદ્યાર્થી મિત્રો, 123 નો વર્ગ થાય 15129. તમે ગુણાકાર કરો તો તમારે થોડી વાર લાગે, તો શોર્ટકટ રીતે તમે ઝડપથી મેળવી શકો. એક બીજું એક્ઝામ્પલ થી આપણે જોઈએ. નો વર્ગ. આ શીખડાવવા માટે હું તમને ધીમે ધીમે સ્ટેપ કહું છું. બાકી ઝડપથી ગુણાકાર ભાગાકાર આવડતો હોય તો ઝડપથી તમે મેળવી શકો. પહેલું સ્ટેપ 3 રકમની સંખ્યા હોય તો પેલા ભાગ પાડવા પડે. કોનો ભાગ? તો પેલા એકમનો ભાગ. એકમને છૂટો પાડી દો. દશક અને 100 વાળું બે ભેગું. પહેલું સ્ટેપ એકમનો વર્ગ 4, 4 નો વર્ગ 16. હવે આ પહેલા દાખલામાં જે 3 નો વર્ગ 9 હતો એ એક અંક વાળી સંખ્યા, અને જ્યારે 4 નો વર્ગ 2 અંક વાળી સંખ્યા.
આપણે હંમેશા બે અંકની જરૂર પડે. અહીંયા નહોતી તો આપણે કન્વર્ટ કરી અને અહીંયા ઓલરેડી બે અંક મળી છે તો આપણે કંઈ કરવાની જરૂર નથી. બીજું સ્ટેપ 13 નો વર્ગ 169. ત્રીજું સ્ટેપ બધા જ અંકોનો ગુણાકાર એટલે 13 ગુણ્યા 4 ગુણ્યા 2 13 ચોક 52. 52 નો ઘડિયો 2 છે. 52 ગુણ 104. નિયમ એકમના અંકને બાકી આપો. બાકીના અંકના નીચે 104 મૂકવા. તો 1 ના નીચે 4, 9 ના નીચે 0 અને 6 ના નીચે 1. સરવાળો કરો 6 ના 6 એમના 4 ને 1 5, 9 ના 9 એમના 6 ને 1 7, 1 ના 1 વિદ્યાર્થી મિત્રો 134 નો વર્ગ થાય 17,956. વિદ્યાર્થી મિત્રો તમને એક એક્ઝામ્પલ આપું છું ઉદાહરણમાં. તમે ગણીને કોમેન્ટ કરજો જવાબ. એકસો 68 નો વર્ગ. વિદ્યાર્થી મિત્રો એક ખાસ સૂચના, ઘણા વિદ્યાર્થી વિડિયો તો જોવે છે પણ ચેનલને સબસ્ક્રાઇબ કરતા નથી અને લાઈક પણ કરતા નથી. તો વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો.